ચાલો મિત્રો, હું છું સનરાઈઝ એકેડેમી વતી કુણાલ મોરડિયા. મિત્રો, તમને આજે એક એવો વિડિયો આપવા જઈ રહ્યો છું કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કેટલી ઝડપથી કરી શકાય. મિત્રો, જે આપણે વૈદિક ગણિતની રીત કરીએ છીએ, એકદમ ઝડપથી ગુણાકાર કરવો. મિત્રો, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો, એક અંકની હોય, બે અંકની હોય, ત્રણ અંકની હોય, એનો વર્ગ કેટલો ઝડપથી કરી શકાય. તો મિત્રો, એ જે રીત છે એ તમે જોઈ શકો છો, એકદમ રોકેટની સ્પીડે તમે વર્ગ કરી શકો છો. તો આપણે એ રીત જોઈએ તો પૂરો વિડિયો જોઈજો. પાછળ બીજી પણ એક રીત આપેલ છે જે બે રીતથી થઈ શકે છે, તો પૂરો વિડિયો જુઓ. તો મિત્રો, આપણે આજે એ વિડિયોને શરૂઆત કરીએ. કોઈ પણ સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો. જો મિત્રો, તો પહેલા તો આના માટે સમજવું જોઈએ આપણે કે સંખ્યા, તમને જે સંખ્યા આપેલ છે એનો વર્ગ કરવાનો હોય તો એના માટે પાયો અને તફાવત કોને કહેવાય? પાયો કોને કહેવાય? કે સંખ્યાની નજીકની શૂન્યવાળી સંખ્યા, 10, 100, 1000 એવી સંખ્યા, જે પાયો એને કહીશું કે સંખ્યાની નજીક 10, 100 કે 1000 હોય એ. તફાવત લખવો હોય તો આપણે તફાવત કોને કહીશું? કે પાયો માઈનસ સંખ્યા. પાયો માઈનસ સંખ્યા કરીએ એટલે આપણે તફાવત મળશે. તો ખાસ સમજો, પાયો કોને કહેવાય, તફાવત કોને કહેવાય. મિત્રો, હવે આપણે વર્ગ શરૂ કરીએ. તો કે વર્ગમાં એકદમ એક અંકની સંખ્યા શરૂઆત કરીએ. તો આપણે એક અંકથી જોઈએ તો તમને હું જે સમજાવું છું તમે સમજી શકશો. તો પહેલા આપણે જોઈએ 8 નો વર્ગ કઈ રીતે કરવો. પહેલી સંખ્યા આપણે લઈશું, આપણને 8 નો વર્ગ કીધો છે. તો કે એના માટે મારે પાયો જોઈશે. પાયો એટલે શું? સંખ્યાની નજીક 10, 100 કે 1000 જેવી સંખ્યા. તો કે 8 ની નજીક કોણ આવશે? 10, જેને આપણે પાયો કહીશું. તફાવત કોને કહીશું? તો કે પાયો કેટલો? 10, સંખ્યા કેટલી? 8. પાયામાંથી સંખ્યા બાદ થઈ 8, તો તફાવત તમને મળ્યો 2. તફાવત મળ્યો 2. હવે આનો જવાબ લખવો હોય તો જવાબ કેમ લખાય? તો કે પહેલો અંક ખાસ યાદ રાખજો મિત્રો, તમારે પહેલો અંક ડાબી બાજુ લખવાનો. ડાબી બાજુથી શરૂઆત કરવાની છે, જમણી બાજુ જવાનું છે. ડાબી બાજુથી જમણી બાજુ ભૂલાય નહીં. પહેલો જવાબ ડાબી બાજુ, બીજો જવાબ જમણી બાજુ. તો આપણે લખીએ છીએ પહેલો, કે જે પહેલો અંક છે એ આપણે લખવાનો છે કઈ રીતે? તો કે સંખ્યામાંથી તફાવત બાદ કરવો. સંખ્યામાંથી તફાવત બાદ કરવો. સંખ્યા કેટલી તમારી પાસે? 8. તફાવત કેટલો છે? 2. 8 માંથી 2 જાય તો 6. પહેલો અંક આપણને મળી ગયો. પહેલો અંક મળી ગયો. બીજી અંક જોવે છે આપણે તફાવતનો વર્ગ કરવો. બીજો અંક છે તફાવતનો વર્ગ કરવો. તફાવત 2 છે, 2 નો વર્ગ થશે 4. એટલે જવાબ બીજો અંક 4. 8 નો વર્ગ 64 છે ને? સરળ રીત મિત્રો. ચલો હજી બે ઉદાહરણ લઈએ આપણે. બીજું ઉદાહરણ લઈએ આપણે 94 નો વર્ગ કરવો છે. આપણે સંખ્યા આપી છે 94. તો 94 એનો પાયો શું થશે? નજીક સંખ્યા તમારે 100. નજીક સંખ્યા 100, પાયો એનો 100. તફાવત પાયો માઈનસ સંખ્યા. તફાવત જોતો હોય, પાયો માઈનસ સંખ્યા. પાયો છે 100, સંખ્યા છે 94, તફાવત થશે 6. તફાવત થશે 6. હવે મિત્રો 94 નો વર્ગ એનો જવાબ લખવો છે. તો અહીંયા જે આપણે લખીએ છીએ એ આપણે લખીએ છીએ સંખ્યા માઈનસ તફાવત. સંખ્યા 94 છે, તફાવત 6 છે. 94 માંથી 6 જાય તો 88. 94 6 જાય તો 88. અને પછી આપણે જોઈએ છે તફાવતનો વર્ગ. તફાવત 6 છે, 6 નો વર્ગ 36. તો 94 નો વર્ગ થશે 88 36. હવે એવી સંખ્યા આપણે લઈએ 96 નો વર્ગ. 96 નો વર્ગ. 96 માં પાયો કોણ? 96 માં પાયો કોણ? તો કે 100. તફાવત કોણ? 100 માઈનસ 96, તફાવત 4. 100 માઈનસ 96, તફાવત 4. હવે આનો જવાબ લખવો હોય તો તમારે સંખ્યા માઈનસ તફાવત. સંખ્યા 96, તફાવત 4. 96 માઈનસ 4 એટલે કે 92. અને તફાવતનો વર્ગ કરવાનો બીજી સંખ્યા. તફાવત એટલે 4. 4 નો વર્ગ 16. આનો જવાબ થાય 92 16. આનો જવાબ થાય 92 16. તો મિત્રો કમેન્ટમાં જવાબ આપજો તમે 98 નો વર્ગ કેટલો થશે. આનો કમેન્ટમાં જવાબ આપજો મિત્રો. અને હજી આપણે આગળ જઈએ છીએ વૈદિક ગણિતમાં. આ જ રીતમાં એક થોડો બદલાવ છે. એ બદલાવ જોઈએ આપણે મિત્રો. તો બદલાવ જોવા માટે આપણે એક રીત અલગથી લઈશું જે આપણે લખીએ છીએ. ચાલો એ રીત લખીએ. 98 નો વર્ગનો જવાબ તમે આપી દેશો મિત્રો. ત્યાં સુધી હું બીજી રીત આપી રહ્યો છું અને એ રીતનો તમે જવાબ લખો ત્યાં સુધી હું તમને
આ જે બોર્ડ છે એમાં હું તમને બીજી રીત માટે ભૂસીને નવું કરી દઉં છું. ચાલો મિત્રો, હવે સેકન્ડ મેથડ. આ રીત આપણે જે આપી એ એવી હતી કે જે સંખ્યા છે ને એ પાયા કરતા નાની હોય. સંખ્યા છે એ પાયા કરતા નાની હોય. હવે એવી રીત લેવાની છે કે સંખ્યા પાયા કરતા મોટી હોય તો શું કરવું? હવે એવી રીત લઈએ કે સંખ્યા જો પાયા કરતા મોટી હોય શું લેવું? ઉદાહરણ લઈએ આપણે. તો આનું ઉદાહરણ લેશું આપણે 12 નો વર્ગ જોઈએ છે. 12 નો વર્ગ કરવાનો છે આપણે મિત્રો. 12 નો વર્ગ કરવાનો છે તો કે 12 છે એનો પાયો કોણ? એનો પાયો 10. જો મિત્રો આગળમાં 8 નો વર્ગ આ એટલે જ લખેલું કીધું કે 10 પાયા કરતા નાનું હતું. પાયા કરતા સંખ્યા નાની હતી. અહીંયા જો પાયા કરતા સંખ્યા મોટી થઈ જાય છે. એટલે રીત બદલાય છે થોડીક રીત બદલાય છે. શું બદલાય છે? તો આનો તફાવત તો એ જ રહેશે. તફાવત જો આપણે શું કરી લીધું? પાયો માઈનસ સંખ્યા, પાયો 10 સંખ્યા -12 એટલે -2 થાય. -2 નો વર્ગ 4 થઈ જાય. -2 નો વર્ગ 4 થાય, 2 નો વર્ગ 4 થાય. એટલે આપણે તફાવતમાં માઈનસ લખતા નથી. આપણે એમ જ જોઈએ છીએ કે 12 અને 10 નો તફાવત 2 થાય. બસ માઈનસ લખતા નથી. પણ જે બદલાવ છે અહીંયા છે. અહીંયા આપણે કરતા હતા સંખ્યા માઈનસ તફાવત. પહેલો અંક લખવા માટે સંખ્યા માઈનસ તફાવત. પણ મિત્રો અહીંયા તમે જુઓ તો એ માઈનસ કરતો તો 8 માં જવાબ લખવા માટે, જ્યારે એ સંખ્યા 10 કરતા નાની હતી ને આ રીતે લખતો હતો. પણ જો સંખ્યા છે પાયા કરતા મોટી આવે તો અહીંયા બાદબાકી નહીં સરવાળો આવે. સંખ્યા જો પાયા કરતા મોટી હોય તો અહીં સરવાળો આવે. સંખ્યા 12 છે, તફાવત 2 છે. 12 ને 2 14. અને પછીની રીત તો બરાબર જ છે. તફાવતનો વર્ગ કરવો. તફાવત 2 છે, 2 નો વર્ગ 4 144. મિત્રો હજી એક ઉદાહરણ લઈએ. આપણે 16 નો વર્ગ કરીએ. 16 નો નજીકની સંખ્યા પાયો 100 તરીકે અને તફાવત 10 લઈએ. 10 અને 16 નજીક 10. હવે જો તફાવત કેટલો? 6. તફાવત કેટલો? 6. આ જે તફાવત છે એ જ શોધવાની રીત છે. તમે કહો સાહેબ -6 નો લખ્યા, પણ પહેલા -6 નો વર્ગ કેટલો થાય? -6 નો વર્ગ + 36 ન લખીએ માઈનસ તો પણ ચાલે. ચલો આગળ. આનો જવાબ લખવો હોય તો આપણે લખીએ છીએ સંખ્યા પ્લસ તફાવત. સંખ્યા કેટલી? 16. તફાવત કેટલો? 6. 16 ને 6 22. અને તફાવતનો વર્ગ. તફાવત કેટલો છે? 6. 6 નો વર્ગ 36. મિત્રો સેકન્ડ મેથડ એ છે જેમાં માઈનસ લખીએ તો માઈનસ પ્લસ થઈ જાય. જો તમે તફાવતમાં -2 લખશો, -2 તો માઈનસ રાખવાના. માઈનસ પ્લસ. માઈનસ પ્લસ એમ પણ કરી શકાય મિત્રો. ઓકે ચાલો જોઈએ આપણે આગળ. સ્ટોપ કરી